રાજસ્થાનના અજમેરની હોટલમાં તાજેતરમાં ભયંકર આગ લાગવાની ઘટના સામે આવી હતી। આગની ઘટનામાં 3 ગુજરાતીઓ સહિત 5 લોકોના મોત થયા છે। આ ગુજરાતીઓ અમરેલી જિલ્લાના લાઠીના એક જ પરિવારના 3 સભ્યો હોવાનું સામે આવ્યું છે। મળતી માહિતી મુજબ અજમેર હોટલ દુર્ઘટનામાં લાઠીના એક જ પરિવારના 3 વ્યક્તિઓ મોતને ભેટ્યા છે, જેમાં અમરેલીના પતિ પત્ની સહિત તેમના પુત્રનો સમાવેશ થાય છે। ત્યારે આ ઘટનાના 3 દિવસ બાદ આજરોજ અલ્ફેઝભાઈ નુરાની, પત્ની સબનમબેન નુરાની અને પુત્ર અરમાન નુરાનીના મૃતદેહ લાઠી પહોંચ્યા છે। ત્યારે એક જ પરિવારના 3 સભ્યોની અંતિમ ક્રિયામાં માનવ મેદની ઉમટી હતી। એકી સાથે 3 જનાઝા નીકળતા લાઠી શહેરમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। ના ને ન્યાય ગયા તો તમને શું જાણવા મળ્યું? અમારે પેલા ત્યાંથી ફોન આવ્યો હતો પોલીસનો કે આ ભાઈ કોણ છે, તો અમે ફોટો મોકલ્યો તો અમે કીધું આ અમારો ભાઈ છે। તો ત્યાં અમે પછી રૂબરૂ ગયા તો ત્યાં હોટલમાં અમે માહોલ જોયો ને તો શોર્ટ સર્કિટ કે થયેલી છે, પણ ત્યાં કોઈ જાતની કોઈ વ્યવસ્થા હતી નહીં। એ લોકો ધારે જ હોટલવાળા તો અમારા ભાઈને એના ફેમિલીને બચાવી શકે, કેમ કે એક શોર્ટ સર્કિટ થઈ તો 3 વાગ્યાનું સળગતું હતું તો 8 વાગ્યા લગી એમને સળગતું રહ્યું, ત્યાં લગી ત્યાંની સરકારે કોઈ કાંઈ ધ્યાન જ ન દીધું, કોઈ આવ્યું જ નહીં। એમના માલિક હતા એ હોટલ મેકીને ભાગી ગયા। પછી ત્યાં કઈ વ્યવસ્થા બીજી કોઈ ત્યાં એક व्यवस्था थी हमारे फकरे मोइन बाबा, उसने हम वहाँ जाए तो उसने सब व्यवस्था की, एम्बुलेंस की, और उसने 1-1 लाख रुपया जो मरने वाले हमारे भाई उसको दिया, और उसने खड़े पगे उसने रहकर हमारा सिविल का सब काम था उसने सब निपटा दिया। होटल मालिक के कोई ध्यान नहीं कोई आया नहीं है, उसने कुछ कहा ही नहीं है। उस पर हमने FIR दी है, कोई हो सके तो हमें अन्याय और हमारे को इंसाफ चाहिए। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।